આજે આખા દિવસ દરમિયાન ઘણી બધી ઘટનાઓ બની કે જે તમારે જાણવી જરૂરી હતી, પરંતુ કામના હિસાબે તમે ચૂકી ગયા છો. તો મૂંઝાની બિલકુલ જરૂર નથી. હું અને મારા સહયોગી આજે તમને દિવસભરની જેટલી પણ ઘટનાઓ બની છે ને એ બધી જ એક સાથે માત્ર 5 મિનિટની અંદર કહી દેશું. તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે સૌથી મોટી ઘટના આજના દિવસ દરમિયાન શું બની. સૌથી પહેલા સમજી લેજો કે આજે કેદારનાથ અને હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં એક મીટિંગ મળી હતી અને મીટિંગમાં જ આની મંજૂરી મળી ગઈ છે. તમને જણાવી દઉં કે આજે પ્રોજેક્ટ છે ને 4000 કરોડથી પણ વધારાનો આ પ્રોજેક્ટ છે અને લગભગ 12 કિલોમીટરનો પ્રોજેક્ટ છે. આ રોપવે પૂરો થયા બાદ 8 થી 9 કલાકની મુસાફરી ફક્ત 36 મિનિટમાં પૂરી થઈ જશે. તેમાં 36 લોકોની બેઠકની ક્ષમતા આવશે. આ રોપવે દરરોજ 18,000 યાત્રીઓને કેદારનાથના દર્શને લઈ જશે. અને આ સાથે હેમકુંડ સાહિબ માટે પણ એક રોપવેની યોજના બનાવવામાં આવી છે, જેને માટે પણ મંજૂરી મળી ગઈ છે અને આ પ્રોજેક્ટ પણ 2000 કરતા પણ વધારે કરોડ રૂપિયાનો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા જલારામ બાપા પર વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી. હવે આ બાદ જે છે એ વીરપુરને સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. સાથે જ આખા રાજ્યમાં જે છે એ વિવાદ પ્રસરી ગયો હતો. જો કે અત્યારે આ જે વિવાદ છે શાંત પડી ગયો છે અને અત્યારે વીરપુરની જે બજારો છે એ પણ પાછી ખુલી ગઈ છે. એવું કહેવાય રહ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંત છે તેમને માફી માંગી લીધી હતી અને આગળ જતા આવી ભૂલ નહીં કરે એવી પણ વાત કરવામાં આવી હતી. હવે આ જ કારણે અત્યારે જે છે વીરપુરની જે બજારો બંધ હતી એ અત્યારે ફરી ધમધમતી થઈ ગઈ છે અને આ જે વિવાદ છે એ પણ શાંત પડી ગયો છે. હવે વાત કરી લે હવામાનની. આમ જોવા જાય તો ભરપૂર ગરમી પડી રહી છે ઘણી બધી જગ્યા ઉપર. તો તાપમાન 40 ની આસપાસ પહોંચવાની શક્યતાઓ છે, પરંતુ આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી છે, જેમાં એમને કહ્યું છે કે 7 તારીખે ભરપૂર ગરમી પડશે અને એની સાથે સાથે 8 થી 17 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતાઓ છે કે જેને જ કારણે આગળના સમયમાં ગુજરાતમાં અમુક જગ્યા ઉપર છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જ્યારે જો દરિયાકાંઠાની વાત કરવામાં આવે તો 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. એટલા માટે થઈને માછીમારોને પણ ખાસ ધ્યાન રાખવાનું કહ્યું છે. એક તરફ ઉનાળામાં વરસાદ આવવાની સંભાવના છે તો બીજી તરફ અત્યારે સુરતમાં જે છે એ માનવ સર્જિત આફત એટલે કે માનવ સર્જિત પૂર આવ્યું હોય ને એવી પણ સ્થિતિ અત્યારે સર્જાઈ ગઈ છે. સુરતના ધરમપુરમાં ઉકાઈના જમણા કાંઠાથી કેનાલમાં ભંગાર થતા અત્યારે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચારેય તરફ બસ પાણી ને પાણી જ દેખાઈ રહ્યું છે અને આ જે પાણી છે એ ખેતરોમાં પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે અને ખાસ કરીને શેરડી, તલ અને ઘઉંના પાકોને ભારે નુકસાન થયું છે અને કેટલાક ખેતરોની જમીન પણ ધોવાઈ ગઈ છે. તો કેટલાક ખેતરોમાં ઊભા પાકમાં પાણી વહી ગયા છે. સાથે લાખોનું નુકસાન થતા અત્યારે જે ખેડૂતો છે તેમાં પણ રોષની લાગણી ફેલાઈ ગઈ છે. તમે પેલું સ્લોગન સાંભળેલું છે, ભણશે ગુજરાત વધશે ગુજરાત. પરંતુ ક્યાંથી ભણશે ગુજરાત? આખા રાજ્યની 900 શાળામાં આચાર્યો જ નથી. અને આ વાતનો ખુલાસો હું પોતે નથી કરી રહ્યો. આ વાતનો ખુલાસો કર્યો છે વિધાનસભામાં આપણા જ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે. રાજ્યની ઘણી ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્યની જગ્યાઓ ખાલી પડી રહી છે. વિધાનસભામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આચાર્યની ખાલી પડેલી જગ્યા મુદ્દે સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું છે કે વર્ષ 2022-23માં 1526 તો વર્ષ 2023-24માં 470 આચાર્યોની નિમણૂક કરવામાં આવી હતી. આ સાથે એમને એમ પણ કહ્યું છે કે જેટલા પણ ઉમેદવારો બાકી છે, જેમનું નિમણૂક કરવાની બાકી છે, એમને પણ ટૂંક સમયની અંદર નિમણૂક પત્ર આપી દેવામાં આવશે. તમને પેલો કિસ્સો યાદ હશે કે નડિયાદમાં જીરા સોડા પીધા પછી 3 લોકોના એક પછી એક મૃત્યુ થઈ ગયા હતા. હવે આ બાબતે આજે એક મોટો ખુલાસો થયો છે. મૃતક દિવ્યાંગ કનુ ચૌહાણના પાડોશી શિક્ષક જ આરોપી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને પોલીસના જણાવ્યા અનુસાર પાડોશી હરકિશન મકવાણાને છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાનો વિચાર આવતો હતો. મરવા માટે હરકિશને ઓનલાઈન સોડિયમ નાઇટ્રેટ મંગાવ્યું હતું અને આ સોડિયમ નાઇટ્રેટની અસર કેવી થઈ છે એ તપાસવા માટે હરકિશને અખતરો કરવા માંગતો હતો અને આ માટે તેને પાડોશમાં રહેતા કનુ ચૌહાણને પસંદ કર્યો. કનુ ચૌહાણ જે છે દિવ્યાંગ હોવાથી કોઈને કહી નહીં શકે. આમ વિચારીને હરકિશને જીરું સોડામાં જે છે સોડિયમ નાઇટ્રેટ મિક્સ કરીને તેમને પીવા આપી દીધું. જો કે કનુ ચૌહાણે પોતાના 2 મિત્ર સાથે આ સોડા વેચીને પીધી હતી અને સોડા પીતાની સાથે ત્રણેયની તબિયત જે છે એ બગડી હતી અને એક પછી એક ત્રણેયના મોત થયા હતા. હાલ પોલીસે અત્યારે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આ કેસમાં આગળની તપાસ પણ ચાલી રહી છે. રાજ્યમાં સતત દુષ્કર્મના કેસ સામે આવી રહ્યા છે, તેવામાં ફરી એકવાર એક કેસ સામે આવ્યો છે અને આ જે કેસ છે એ ઊંઝામાંથી સામે આવ્યો છે. ઊંઝામાં 5 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જે વ્યક્તિ છે એનું નામ છે રોશન ખત્રી અને પાડોશમાં રહેતી એક 5 વર્ષની ફૂલ જેવી દીકરીને માત્ર પેંડાની લાલચ આપીને પોતાના મકાનમાં લઈ જાય છે અને તેની સાથે દુષ્કર્મ આચરી નાખે છે.
જો કે અત્યારે પોલીસે એની ધરપકડ કરી નાખી છે અને આગળની તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં દારૂબંધીનો નિયમ જે છે એ માત્ર કાગળો પૂરતો છે ને, આવો એક કિસ્સો ફરી એક વખત સામે આવ્યો છે. કારણ કે આજે દાહોદ ક્રાઇમ બ્રાન્ચે 62 લાખ રૂપિયાનો દારૂ જે છે એ જપ્ત કર્યો છે. એવું કહેવાય રહ્યું છે કે પોલીસે અમદાવાદ અને ઇન્દોર હાઈવે પરથી આજે દારૂની હેરાફેરી કરનાર 2 શખ્સોની ટેન્કર સાથે ધરપકડ કરી હતી અને આ ટેન્કરમાંથી 764 જેટલી દારૂની પેટી જે છે એ મળી આવી હતી. પોલીસે 62 લાખના દારૂ સહિત 82 લાખનો જે મુદ્દામાલ છે એ જપ્ત કરી લીધો છે અને આગળની કાર્યવાહી પણ અત્યારે કરી રહી છે. છેલ્લા 10 દિવસથી શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ 11મા દિવસે જે છે એ શેર બજારમાં વધારો જોવા મળ્યો છે. એટલે કે એક ઉછાળો જોવા મળ્યો છે કે જેમાં સેન્સેક્સ 740.30 પોઈન્ટ ઉછળીને 73,730.23 પર બંધ થયો, જ્યારે નિફ્ટીની જો વાત કરીએ તો 254.65 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી 22,337.30 પોઈન્ટ પર બંધ થયો અને આજે એક જ દિવસની અંદર લગભગ રોકાણકારોએ 8 લાખ કરોડ રૂપિયા કમાયા છે. દોસ્ત ના રહા, આવો જ કંઈક કિસ્સો જે છે અત્યારે અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહ્યો છે. એવું કહેવાય રહ્યું છે કે કેનેડા, મેક્સિકો અને ચીન પછી આજે જે છે એ અમેરિકાએ ભારત પર પણ ટેરિફ લગાવી દીધું છે. આજે ટ્રમ્પે કહ્યું હતું કે ભારત જે છે એ અમેરિકાના સામાન પર 100% ટેરિફ લગાવી રહ્યું છે. એટલે કે હવે 2 એપ્રિલથી અમે પણ ભારત ઉપર 100% ટેરિફ લગાવવા જઈ રહ્યા છે. સાથે ટ્રમ્પે એવું પણ કહ્યું કે જે દેશ અમારા પર જેટલો પણ ટેરિફ લગાવશે અમે સામે તેના પર એટલો જ ટેરિફ લગાવશું. હવે આ બાબતે તમે શું વિચારો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.